હાલ એવી પરિસ્થિતિ આવી છે કે આધાર વિભાગે ગયા મહિનાથી એવું જાહેર કરેલું છે, મૌખિક રીતે, કોઈ લેખિત નથી, કોઈ પરિપત્ર નથી, કોઈ આદેશ નથી, કે રાજકોટ મહાનગરપાલિકાના પોતાના પોર્ટલમાંથી ઇસ્યુ કરવામાં આવેલા પ્રમાણપત્રો વેલિડ નથી. તો રાજકોટ મહાનગરપાલિકા છે એ પોતે 1973માં સ્થાપના થઈ અને ત્યારથી લઈ અને પ્રમાણપત્રો ઇસ્યુ કરે છે. 2002માં સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ થયેલું છે, જે ભારતમાં સૌ પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકા કમ્પ્યુટરાઇઝ થયું છે અને ત્યારથી દાખલા આપી છે. અને સને 2013થી અમે QR કોડ વાળા દાખલા આપી છે. તો ત્યારથી લઈને 2025 સુધી જો પ્રમાણપત્ર અમારા વેલિડ થયા હોય તો રાતોરાત બંધ કરે કઈ રીતે? અને બંધ કર્યા તો એનું કોઈ ઇન્ટિમેશન આપેલું નથી અમને આપેલું, નથી પબ્લિકને આપેલું. તેમ છતાં હવે એ લોકો એમ કહે છે કે રાજકોટ મહાનગરપાલિકાનો ઇસ્યુ કરેલો પ્રમાણપત્ર નહીં ચાલે, તમે બદલાઈ આવો. હવે બદલાવાનો હાલ તો કોઈ અવકાશ નથી, કારણ કે આ બધું કામગીરી થાય છે કેન્દ્ર સરકારના પોર્ટલમાં થાય છે. હવે કેન્દ્ર સરકારના પોર્ટલની અંદર આટલો બધો મોટો વાસ્ટ ડેટાબેઝ છે, એ શિફ્ટ કરવો કઈ સહેલી વાત નથી. આ ટેકનિકલી બહુ લાંબી મેટર છે. તો આ વસ્તુ અત્યારે આધાર વિભાગે જોવું જોઈએ કે આ વસ્તુ શું કામ ન ચાલે અને આને આગળના સમય સુધી કેવી રીતે ખેંચી જવી. આમાં જન્મ મરણ વિભાગનો કોઈ દોષ નથી. જન્મ મરણ વિભાગ છે એ પ્રમાણપત્ર આપે છે અને આ જ પ્રમાણપત્ર છે આટલા વર્ષો વેલિડ છે. આનાથી આધાર કાર્ડ સિવાયના અન્ય દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ બધું બની ગયું છે. તોય છતાં એમ કે છે કે આ પ્રમાણપત્ર નહીં ચાલે. તો આ વિશે વિશેષમાં અમારી પાસે કોઈ માહિતી નથી. આધાર કાર્ડ પર એ છે કે અમને આના હિસાબે નથી કરતા. આધાર કાર્ડે જો એવું હોય તો એ લોકો એનો પરિપત્ર આપે કે ભાઈ આ નથી ચાલે એમ, અથવા આનો આ દોષ છે અથવા આ ફોલ્ટ છે, કઈ પણ એક વિગત તો આપવી જોશે ને એ લોકોએ. તો એના ઉપર રાજકોટ મહાનગરપાલિકા કામ કરી શકે. કેટલા અરજદારો આવે છે? રોજના 400 અરજદાર પાછા જાય છે.